શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ખરેખર કોકડું ભારે ગૂંચવાયું છે અને આ પ્રશ્ન ખાલી સ્ટેજ પર જે ચડ્યા ને બોલ્યા એનો જ નથી, અહીંયા નીચે બેઠેલા બધાનો પણ આ જ પ્રશ્ન છે. દરેકના મનની અંદર એમ છે કે વર્ષોથી સત્સંગ કરીએ છીએ છતાં પણ ફેરફાર કેમ નહીં. માણસ માત્રના જીવનની અંદર 4 પ્રકારના પ્રશ્ન હોય છે. એક શારીરિક પ્રશ્ન, બીજો આર્થિક પ્રશ્ન, ત્રીજો સામાજિક પ્રશ્ન અને ચોથો આધ્યાત્મિક પ્રશ્ન. શરીર સંબંધી કંઈક ને કંઈક દુઃખ રહ્યા જ કરે છે, એનું આપણને દુઃખ રહ્યા કરે. સામાજિક કોઈક આપણી સાથે ન બોલે, સગા સંબંધી સાથે બગડ્યું કર્યું હોય, આપણા કરતાં કોઈક આગળ જાય, એ સામાજિક દુઃખ છે. આર્થિક દુઃખ એની વાતો થઈ છે અને વિશેષ આપણે સાંભળીશું. આધ્યાત્મિક દુઃખ, વર્ષોથી સત્સંગ કરવા છતાં પણ સ્વભાવ દોષો ન ટળે, એ આધ્યાત્મિક દુઃખ છે. આ 4 પ્રશ્ન ટળી જાય એટલે એની ખુરશી બેલેન્સ થઈ જાય. ખુરશીના 4 પાયા જેવી હાલત આપણા સૌની છે. એકાદો પાયો પણ થોડો ઘણો આગો પાછો હોય એટલે અશાંતિ, પડી જવાની બીક, બેલેન્સ બરાબર ન થાય. એમાં અહીંયા થોડીક વાત આપણે જોઈ છે આર્થિક પ્રશ્નોની. અર્થ મીડિયમ જેવું બની ગયું છે. ફાધર વાલેસે પોતાના પુસ્તકમાં લખ્યું છે, એક છોકરાને પૂછ્યું કે બેટા સ્કૂલથી તારું ઘર કેટલે દૂર થાય? એટલે છોકરો કે 2 રૂપિયા જેટલું. કિલોમીટરમાં કહેવાય, 2 રૂપિયા જેટલું કેમ? એ કે ટિકિટ 2 રૂપિયા થાય ને એટલે. ફાધર વાલેસે નોંધ્યું છે કે આજકાલ અંતર પણ હવે પૈસામાં મપાય છે. પૈસો મીડિયમ થઈ ગયું છે. પૈસો કરંટ જેવો છે. તમારા ઘરની અંદર રેફ્રિજરેટર હોય, માઇક્રોવન હોય, વોશિંગ મશીન હોય, બધું જ હોય, પણ પાવર ન હોય તો? પાવર હોય બીજું બધું જ ચાલે. એમ પૈસો એ પાવરના ઠેકાણે છે. પૈસો હોય તો સત્સંગ થાય, પૈસો હોય તો સેવા થાય, પૈસો હોય તો સમર્પણ થાય, પૈસો હોય તો મંદિરે અવાય. આવું બધું આપણા સૌના મનની અંદર રહ્યા કરે. પણ એ મહારાજની કંઈક આજ્ઞા પાલનની અંદર ખામી રહી જાય. એને આધારે કેટલાક પ્રસંગો આપણે જોયા કે એમાં આપણને દુઃખ રહ્યા કરે છે. અહીંયા લાંચ સંબંધી પ્રસંગ આપણે નિહાળ્યો. આવક કરતા વધારે ખર્ચ કરે એને કેવા દુઃખ થાય છે એ વાત જોઈએ. સાક્ષીએ સહિત લેખિત નથી કરતા ત્યારે કેવી આપદા પડે છે એને પણ આપણે જોઈએ. આમાંથી વધતા ઓછા અંશે કંઈક ને કંઈક આપણા સૌથી નાની મોટી ભૂલો થતી હોય છે. આપણે સૌએ સુખી થવું છે. અહીંયા બેઠેલા પ્રત્યેકને સુખી થવું છે અને અમારે બધાને તમને સુખી જ કરવા છે. કારણ કે તમે દુઃખી હોત પછી અમારું કેમનું હાલે? એટલે તમે સુખી હોય તો જ મંદિર હરખું હાલે. અને મહારાજ સ્વામીનો પણ સંકલ્પ છે કે દરેકને સુખી જ કરવા છે. છતાં કેમ સુખી થતા નથી આપણે સૌ? સહેજ વિચાર વિમર્શ એના પર કરીએ. ટાંકી ગમે તેટલી ભરેલી હોય પણ નીચે થોડું ઘણું લીકેજ હોય ને, જો મોટું કાણું હોય તો થોડાક ઓછા સમયમાં ખાલી થઈ જાય, નાનું કાણું હોય તો જાજા સમય ખાલી થાય. એમ ક્યાંક ક્યાંક આપણા એવા લીકેજ છે જે આપણી ધન સંપત્તિને ખલાસ કરી નાખે છે. દેખાદેખીનો આ મુદ્દો છે. દેખાદેખીનો જમાનો છે. અમે મહેસાણા એક ભાઈના ઘરે પધરામણી ગયા હતા. સાવ સામાન્ય ઘર નહીં, એક ઓરડી છે. ન તો એનું પર્સનલ સંડાસ, ન તો એનું પર્સનલ બાથરૂમ. એ સોસાયટીનું કોમન હોય એની અંદર જ એને જવાનું. રૂમમાં બધો સામાન ભરેલો, રહેવાનું એમાં, ખાવાનું એમાં, સૂવાનું, છોકરાઓને વાંચવાનું, ફેમિલી બધું અંદર જ. એની વચ્ચે પણ ટીવી એને માળિયામાં ચડાયું હતું. માળિયામાં ટીવી હતું. 2004ની સાલનો આ પ્રસંગ છે. એની વચ્ચે પણ એના હાથની અંદર મોબાઈલ હતો. એટલે મેં એને કીધું તમારી આવી આર્થિક સ્થિતિ છે તો મોબાઈલ, એ કે આર્થિક તો રહે પણ મોબાઈલ વગર કેમ ચાલે? બીજા બધા રાખે ને આપણે કેમ ના રાખીએ? એમાં શું, એમાં શું? એમ કરતા કરતા માણસની ધન સંપત્તિ એ ઘટતી જાય છે. જે ટાટા કંપનીને આપણે જાણીએ છીએ, જમશેદજી ટાટા, રતન ટાટા, એના પછી વારસ નિમવાના છે. કદાચ કોઈને એપ્લિકેશન કરવી હોય તો, કારણ કે હવે શોધે છે કોને નિમવાય. એ જમશેદજી તાતા મૃત્યુ પામતા હતા ત્યારે એના દીકરાઓને ભેગા કર્યા અને મૃત્યુ પામતી વખતે છેલ્લું વાક્ય જમશેદજી તાતા એ બોલ્યા હતા કે દીકરાઓ, રૂમની બહાર નીકળો ત્યારે લાઈટ બંધ કરીને નીકળજો. ને પછી મરી ગયા હતા.
ટાટા કંપની વર્લ્ડ વાઇડ આવડી મોટી થઈ છે, એને લાઇટ બંધ કરવાનો ખટકો પણ પોતાના સંતાનો પાસે રખાવ્યો છે. એમાં શું? આ વિચારો એ આપણને નીચે સુધી પહોંચાડી દે છે. બચત, કરકસર કરવી, નાની એવી કરકસર કેવું મોટું પરિણામ આવી શકે. ગોંડલના ભગવતસિંહ બાપુના નામથી કામથી આપણે સૌ પરિચિત છીએ. જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું અને લોખંડની અછત હતી, એ સમયે ભગવતસિંહ બાપુ તપાસ કરવા નીકળ્યા અને લોખંડ બધું ત્યાં વપરાતું એટલે લોખંડનો ભાવ વધી ગયો. તો રાજ્યના જે કંઈ કાગળિયાની અંદર ટાંકણીઓ વપરાતી, હલકી ક્વોલિટીની ટાંકણી આવે, ભાવ વધારો હોય, પાછી કટાઈ જાય. બાપુએ બધું નિરીક્ષણ કર્યું. પછી ભગવતસિંહે દિવાનજીને આદેશ આપ્યો કે ગોંડલનો વાઘરીઓનો મુખી હોય એને બોલાવો. એટલે ગોંડલના વાઘરીઓના મુખીને બોલાયો કે જી હજુર, શું કરવાનું છે? એ કે રોજ તું બાવળની પેલું દાંતણ પાડવા જાય છે, શૂળોનું શું કરે છે? એ કે શૂળો બધી નાખી દઈએ. એ કે હવે નાખવાની નહીં, જે કડક મજબૂત શૂળ હોય એની ભારી બનાવીને અહીંયા સાંજ પડે આપી જજે. શું કરશો? તું અહીંયા આપી જજે. બાપુએ રાજ્યના તમામ અમલદારોને આદેશ આપ્યો કે હવે ટાંકણીની જગ્યાએ પેપરને પિનઅપ કરવા માટે, જોડવા માટે બાવળની મજબૂત શૂળ વાપરવાની. અને આપને ખ્યાલ હશે કે એવી મજબૂત શૂળ આવે તો તમારા બાટાના શૂઝની અંદરથી પણ આર પાર નીકળી જાય, ચણ સ્પર્શ કરી લે એવી શૂળો આવે. એ બાવળની શૂળોથી કાગળને બંધ કરતા હતા. ભગવતસિંહ બાપુ 2 વર્ષ પછી ફરીથી ત્યાં નીકળ્યા. પછી બાપુએ દિવાનજીને પૂછ્યું કે 2 વર્ષ આપણે ટાંકણી ન વાપરીને શૂળ વાપરી તો એમાં કેટલા રૂપિયાની બચત થઈ? એટલે પેલા કાગળિયા બધા ચેક કર્યા. એ કે બાપુ ટાંકણી બંધ કરીને શૂળ વાપરી એમાં 1,22,000 રૂપિયાનો ફાયદો થયો. રાજ્યને 1,22,000નો ફાયદો એક આ નિર્ણયથી થઈ શકે છે. કરકસર સમજો, કરકસર ને કંજુસાઈમાં ફરક છે. હા, કંજૂસ બનવાનો આજનો સંદેશ નથી, પણ કરકસર તો કરી શકાય ને. આજે જે BAPS સંસ્થાએ કરોડોનું દિલ્હીમાં અક્ષરધામ કર્યું છે, એ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને સમગ્ર પરંપરાએ જે કરકસર કરી છે, પૂજ્ય સંત સ્વામી સારંગપુરના અતિશય ગુણિયલ સદગુરુ વર્ય શાસ્ત્રીજી મહારાજના લાડીલા સંત, અમે સંતો જે ધોતિયા પહેરીએ છીએ, કપડાં પહેરીએ છીએ, આ કપડાં જૂના થાય એટલે એને વચ્ચેનો ભાગ ફાડી નાખવામાં આવે અને પછી જે બોર્ડર હતી એ બોર્ડરને પાછી જોઈન્ટ કરવામાં આવે. મોટે ભાગે આપણે ઘસાઈ જે વચ્ચે યુઝ કરતા હોય એ ઘસાય, સાઈડના છેડા ન ઘસાયા હોય, એને દાંડિયું કહેવાય. 2 છેડા દૂરના ભેગા કરવાના અને જે વચ્ચે હતા એને બહાર કરી દેવાના, એટલે ફરતી પાછું એઝ ઇટ ઇઝ થઈ જાય. સંત સ્વામી દાંડિયું કરીને પાછું વાપરે. પછી બીજું એ કરતા કે એ પાછું ફાટે પછી એના જે ટુકડા આવે એ શરીર લૂછવા માટે વાપરે. એમાંથી કેટલાક કટકા વધે એ ઓશિકાના કવરમાં વાપરે, થોડાક કટકા વધે એ લૂછવા માટે અને સાફ સુફી માટે વાપરે. એક એક કટકાનું કામ કરી લે. BAPS સંસ્થાનું નિર્માણ એમ થયું છે. આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાને જે ચલાવી રહ્યા છે, લાઇટનો જે પ્રસંગ વાત કરી, ટાટાના જીવનમાં તો એકવાર પ્રસંગ બન્યો છે. તમામ સંતોને બાપાની આ કરકસરના ગુણનો ખ્યાલ છે. સ્વામીએ અવારનવાર દરેક પાસે એક્સ્ટ્રા લાઇટો બંધ કરાવડાવી છે. અમે સારંગપુરમાં હતા, જામનગરમાં શંકર ટેકરીવાળું મંદિર છે, એની મૂર્તિઓનું પૂજન કરવાનું હતું. એટલે હું ત્યાં પુષ્પની પાંખડીઓનું બધું લઈ આવ્યો હતો. દરેક હરિભક્તોની ડીશોની અંદર પુષ્પની પાંખડી ગુલાબની આટલી મેં મૂકી હતી, ખોબો ખોબો ભરીને. સાંઈ મને કે આ પાંખડીઓ કોણ લાવ્યું? બીજું હું લાવ્યો છું. મન કે પાંખડીનો ઉપયોગ શું કરવાનો છે? બધું મંત્ર પુષ્પાંજલિમાં. મન કે આટલી બધી પાંખડી જોઈએ એમાં? મેં કીધું પણ મંત્ર પુષ્પાંજલિમાં હોય તો વાપરે. મેં કીધું આપણે સારંગપુરમાં તો પોતાનો બગીચો છે અને ફૂલ બધા વાપરી લ્યા છે, જે વધી છે જ પાંખડીઓ છે. મન કે તને સારંગપુરમાં બગીચો મળશે, જ્યાં જશો ત્યાં બધે બગીચા મળશે. એક અત્યારથી એક્સ્ટ્રા પાંખડીઓ વાપરવાની જે ટેવ પડશે એ બધે નડશે. પ્રમુખ સ્વામી મહારાજે ગુલાબની પાંખડીઓ પણ જરૂર સિવાયની એક્સ્ટ્રા વાપરવા દીધી નથી. એ ધારે ત્યારે કરોડો વાપરી શકે છે અને જ્યારે જરૂર ના હોય ત્યારે પાઈની બચત એમણે કરી છે. એમણે ખાલી આદેશ નથી આપ્યા, એમણે દાંત ખોતરવાની સળી પણ નીચે પડી ગયેલી હોય એને ફરીથી વાપરી છે. એને ટિશ્યુ પેપર, જ્યાં સુધી ટિશ્યુ પેપર ના પાડે ત્યાં સુધી ટિશ્યુ પેપરને વાપર્યા કરે છે. એમના ધોતિયા, એમના કટકા એ ફાટેલા વાપરે કરે છે. કરકસર મહારાજ અને પરંપરા આપણને સૌને આ શીખવે છે કે કરકસર સાથે સાથે કરતા શીખીએ. દેખાદેખી, બીજાના ઘરમાં ચેનલ છે, એના ઘરમાં 3 છાપા આવે એટલે મારે 3 છાપા જ મંગાવવાના. હવે એક મંગાવો તો તમને ખબર ના પડી જાય, 3 છાપા મંગાવવા પડે તો ખોટો ખર્ચો આપણો ક્યાં થાય છે? પેલા એ કપડા આ પેલામાં સીવડાયા દરજીના ત્યાં, એને છે ને એક પેન્ટના કેટલો ભાવ ચાલે છે અત્યારે એમને ખબર નહીં, એટલે પૂછી લઉં. 150 રૂપિયા, 125 રૂપિયા, 200 રૂપિયા. મોંઘામાં મોંઘો કોણ છે? પૂછે ઘણા આવું.
કે મોગામાં મોગો જે દરજી હોય ને એના ત્યાં અમે સીવડાવીએ છીએ. મોગામાં મોગામાં સીવડાયેલા અંદર ઠંડક રહે, પેન્ટ ફાટે નહીં મોગા મોગા જોડે સીવડાવીએ એટલે. પણ એ રહ્યા કરે જ. તમે શનિવારીમાંથી લાવો, શનિવારીમાં જ લાયા, અને અમે તો બિગ બજારમાંથી લાયા, ઇસ્કોન મોલમાંથી લાયા. સ્થાનની કિંમત છે. સ્ટીકર પાછળ યુએસએ નું સ્ટીકર સિમ્બોલ. યુએસ એટલે દર વખતે યુનાઇટેડ સ્ટેટ નથી હોતું, ઉલ્લાસનગર સિંધી એસોસિએશન હોય છે, બોમ્બેમાં છે. પણ દરેકને મનમાં એમ કે મારા સિક્કા વાળું જોઈએ, લીનું પેન્ટ, ન્યુપોર્ટનું પેન્ટ, સિક્કો. એક સિક્કા માટે કેટલા ખોટા ખર્ચા કરાવડાવે છે. તો જે ખોટા ખર્ચા થાય છે. વાળ અમારે તો એસીમાં કપાઈએ છે. ઘણા કે અમને કહેવા આવે છોકરા કે સ્વામી હું દર વખતે વાળ કપાવું ને એર કન્ડિશન સલૂનમાં કપાવું. હવે ઘણા રોડ પર કરાવે છે, અને પહેલા તો પેલા ચટપટિયા આવતા એમાં કરાવતા હતા, તો એ થઈ જાય. તો એસીમાં વાળ કપાવવા કેમ જાઓ છો? વધારે હારા કપાય. તો ખોટા ખર્ચા આપણા હરિભક્તો દ્વારા જે થઈ રહ્યા છે, હાઈ ફાઈ અને પછી ખાઈ, પેલા હાઈ ફાઈ કરવાનું પછી ગુંડી ખાઈ આવે. એટલે ઘરના બધા ભેગા બેસીને એક ડિસ્કશન થાય કે આપણાથી ખોટો ખર્ચો ક્યાં થાય છે, ક્યાં બચત થઈ શકે એવું છે, જે એક્સ્ટ્રા છે, જે ન કરીએ તો ચાલે એવું છે, એનો એક વિચાર કરવો. બીજું, ભગવાને આપ્યું હોય છે છતાં એક સંતોષ આપણને થતો નથી. સ્ત્રીશું ધનેશું જીવિતવ્યેશું અતૃપ્તા માનવા સર્વે. સ્ત્રીમાં, ધનમાં અને જીવવામાં દરેકને આ તૃપ્તિ રહ્યા જ કરે. ગોપાળાનંદ સ્વામી પાસે એક ભાઈ આવ્યા કે સ્વામી દીકરી પરણાવવાની છે, કંઈક પૈસાની સગવડ કરી દો. સ્વામી કે કેટલા જોઈશે? કે સ્વામી 4,000 હશે વાંધો નહીં આવે. સ્વામી કે વિચાર કરી લે, 4,000 થઈ રહેશે. એ કે તો સ્વામી એક કામ કરો, આમ 8,000 ની ગોઠવણ કરતો. સ્વામી કે હજી વિચાર કરી લે, હું રાહ જોઉં છું, તું પછી કે. એ કે સ્વામી તો એક કામ કરો, 12,000 ગોઠવણ કરતો. સ્વામી પૂછતા ગયા, પેલો વધારતો ગયો, છેવટે 20,000 આવીને અટક્યો. સ્વામી કે તારે ખરેખર કેટલામાં થાય એવું હતું? કે આમ તો 4 થઈ જાત. અતૃપ્તા માનવા સર્વે. આપણને પહેલા જયારે કેટલાકને 7,000 પગાર હતો ને, કે એકાદો 1,000 વધી જાય ને તો વાંધો નહીં આવે. એક વધ્યા પછી ફરતી પાછી એકની ઈચ્છા રહે છે ને, હજી પૈસો થોડોક આવે એવું અપેક્ષા રહ્યા કરે છે. કારણ કે બીજા સાથે સરખામણી, આ સરખામણી છે ને મોટે ભાગે આપણને આર્થિક દુઃખી કરે છે. બીજા આપણા કરતા સારા ઘર લોકોના બનવાના જ. તમે જે મોબાઈલ વાપરતા હશો એના કરતા સારો મોબાઈલ કોક લાવશે જ. તમે જે ભોગ ભોગવતા હશો જમવા કરવા, એના કરતા લોકો સારું ખાશે જ. તમારા કરતા સારા કપડા લોકો પહેરશે, તમારા કરતા સારા દાગીના પહેરશે, તમારા કરતા વધારે મોંઘા લગ્ન કરશે. કોઈક કરે એટલે મારે એ કરવાનું. સ્વામી કહે છે કે આપણા કરતા જે દુઃખી છે એનો વિચાર કરો. ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરે છે કે આપણને 2 ટાઈમ ખાવા મળે છે, કેટલાકને ખાવા પણ નથી મળતું. સ્વામી પણ ઘણીવાર અમને સંતોને કહે છે કે આપણા પૂર્વજો જે તકલીફ વેઠી ગયા છે એનો એક વિચાર કરો. સંતોષ જે ભગવાને આપણને આપ્યું છે, આપણા કરતા ઘણા એવા છે જેને આપણી પાસે છે એમાંનું કાંઈ જ નથી. એ સહેજ વિચાર કરીએ તો પણ રહેવાય. બીજું, આર્થિક સુખી થવા માટે ખાલી પ્રાર્થના નહીં. ઘણા કે સ્વામી નીલકંઠને અભિષેક કરજો ને, એટલે અમારે અભિષેક કર્યા કરવાનો, એને કાંઈ નહીં કરવાનું. ખાલી અભિષેક કરવાથી સુખી થઈ જવાય? ખાલી નીલકંઠનો અભિષેક નહીં, તમારે તમારા શરીર પર પરસેવાનો અભિષેક કરવો પડે ત્યારે સુખી થવાય. પરસેવો પાડવો પડે ને, નીલકંઠનો પણ અભિષેક થાય. પેરેલલ આપણે એટલી મહેનત કરવી પડે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. સુતેલા સિંહના મોઢાની અંદર મૃગલા એની જાતે આવી જતા નથી, પરસેવો પાડવો પડે છે. બિલ ગેટ્સ અબજોપતિ છે, એનું જીવન તો વાંચજો. લોટરી લાગી ગઈ છે બધાને. લક્ષ્મી મિત્તલને લોટરી લાગી ગઈ, એને બધાએ કાળી મજૂરીઓ કરી છે ત્યારે લેવલ સુધી પહોંચ્યા છે. એટલે મહેનત કરવી દરેકે, ધંધામાં શરમ ન રાખવી. ઘણી વાર કે આવું કરાય ધંધો, કડિયા કામ કરાય, મિસ્ત્રી કામ કરાય, અરે ઘરમાં સીવણ કામ કરાય, કેમ ના કરાય? લોકો કે સીવો છો? હા ભાઈ સીવીએ છે. સીવણ કામ કરાય, પાપડ કામ કરાય, કચરા પોતા કરાય, છેવટે કઈ ના હોય તો. અને કે તમે કેમ આવું કરો છો? અરે ગમે તે કરી અમે અમારું મહેનતનું ખાઈએ છીએ, કેમ કામ ના કરાય? અમે અમારા પરસેવો પાડીને ખાઈએ છીએ, છાપું નાખવા જવાય. આપણી આર્થિક સ્થિતિ સામાન્ય હોય તો કોઈ પણ ઈમાનદારીનો ધંધો કરી શકાય. એમાં ક્યારે આવો ધંધો કરતા શરમ ન રાખવી. અબ્દુલ કલામ છાપા નાખતા હતા. ઘણા બધાના જીવનની અંદર શરૂઆત બધી આવી હતી. એટલે ક્યારે આવો સામાન્ય વ્યવસાય કરતા ગભરાવું નહીં, એમાંથી આગળ વધી શકાય છે. ઘરના બધાએ મદદરૂપ થવું. પાછું ઘણા છે ને જાવકમાં ભાગીદાર થઈ જાય છે, આવકમાં કોઈ ભાગીદાર થતા નથી. પગાર આવે એટલે બધા તૈયાર થઈ જાય, પણ પછી એને વધારો, ઇન્કમ કેમ વધે ઘરની, એટલે બધા હરિભક્તોએ સાથે બેસીને આપણને ડિસ્કશન કરવું કે આપણી આર્થિક આવક કેમ વધી શકે, એ પણ વિચાર કરવાનો છે. તો આપણે સુખી થઈ શકીએ છીએ. અને બીજું, આજનો આ આર્થિક પ્રશ્ન એ કેવળ આજનો નથી, વર્ષોથી ચાલ્યો આવે છે, યુગોથી ચાલ્યું આવે છે.
ભક્તો થયા છે પહેલાના, એને પણ તકલીફ હતી. નરસિંહ મહેતાને તકલીફ હતી ને, આપણે સાંભળીએ જ. એટલે મેં એક ભક્તને કીધું કે નરસિંહ મહેતાની તકલીફ હતી. મને કે નરસિંહ મહેતાને તો કુંવરબાઈનું મામેરું થઈ ગયું, તો અમારે તો પેલું દિવેટનું રૂએ નથી આવતું. પેલે તો મામેર રૂ આવ્યું હતું, મારે તો મામેરામાંથી રૂએ નથી આવતું. કે અમારું શું કરવું? તો તકલીફો તો આવી હતી એ બધાને. આપણી પરંપરાનો વિચાર કરીએ કે કેવી કસોટી થઈ છે. જે શાસ્ત્રીજી મહારાજ, જેમના પુરુષાર્થથી, જેમની સાધુતાથી આખી સંસ્થા ઉભી છે, શાસ્ત્રીજી મહારાજને છાશ માટે 7 કિલોમીટર ચાલતા જવું પડતું હતું લાઠીદળ સુધી. 7 કિલોમીટર એક છાશ લેવા? આમાંથી કયા એવા હરિભક્ત છે જેને 7 કિલોમીટર છાશ માટે જવું પડતું હોય? આપણા ગુરુ 7 કિલોમીટર ચાલીને ગયા છે. નાગજી શેઠ પેલું તેલ આપી ગયા હોય 500 ગ્રામ, દોઢ મહિના સુધી તેલ વપરાય નહીં, કારણ કે શાક નહોતું, વઘાર શેનો કરવો? આ સ્થિતિ આપણા ગુરુઓની હતી. શાસ્ત્રીજી મહારાજને વાની તકલીફ હોય. વૈદ તો ઘણા બધા હતા, પણ વૈદ પૈસા લે, એટલે શાસ્ત્રીજી મહારાજે ભાદરણમાં એક વૈદ શોધ્યા હતા કે પૈસા નહોતા લેતા. શાસ્ત્રીજી મહારાજને પગે વાની તકલીફ હતી, છતાં પણ દવા કરાવવાના પૈસા નહોતા. શ્રીજીપુરાની જમીન હતી, જમીનનો ટેક્સ ભરવાનો થયો, ટેક્સના પૈસા નહોતા. BAPSના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે ટેક્સ ભરવા માટે ભેંસ અને તિજોરીની હરાજી કરાવી પડી હતી. ભેંસ વેચવી પડી, હરાજી કરવી પડી. આ આપણા ગુરુની હાલત હતી. અને યોગી બાપાના પત્રો વાંચજો, લિખિતંગ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસમાં યોગી બાપા લખે છે, અમાસના નગારા, કટોકટીનો મામલો, સિલકમાં માત્ર સ્વામી. આવા તો એમને ટાઇટલ માર્યા છે કે અમાસના નગારા, કટોકટીનો મામલો, હવે તો આર્થિક ભીંસ છે, ખેંચ છે, પાણા બંધ થઈ ગયા છે. યોગી બાપા એક લેટરમાં શાસ્ત્રીમાનને લખ્યું છે કે ગોંડલ મંદિરમાં સિલક 8 આના છે. 8 આના જ સિલક ગોંડલ મંદિરમાં. એક વાર તો એવું લખ્યું કે સ્વામી સિલકમાં હવે તમે જ છો. હવે કાંઈ જ વધ્યું નથી. આવી પરિસ્થિતિ યોગી બાપાની. નિર્ગુણ સ્વામીએ 23 મણ જેટલી ટપાલો લખી છે. એ નિર્ગુણ સ્વામી એક પેન માટે શાસ્ત્રીમાનને પત્ર લખે છે કે સ્વામી મારી પેન બગડી ગઈ છે, નારાયણ સ્વરૂપદાસની પેન વાપરવા લીધી છે, તો નવી પેનની સ્પ્રિંગ પેલી બગડી ગઈ છે, મળે એવું કરજો. આવી આર્થિક સ્થિતિ આપણા ગુરુવરીઓની પણ હતી. આજની તારીખે પણ BAPSમાં ખેંચ છે જ. પૂજ્ય કોઠારી સાઈન મળજો કે 98માં મંદિર કરતા કેટલી તકલીફ પડી હતી. આ એમને એમ થઈ જતું નથી. લાખોપતિ કરોડોપતિ મંદિર નથી થયા. આજે પણ જેટલા મંદિર થાય છે દરેકમાં ખેંચ અનુભવાય છે. તો ખાલી આપણા ઘરે ખેંચ છે એવું નહીં, અમારે ખેંચ જ છે, મંદિરોમાં ખેંચ છે. બધી આ તકલીફ રહ્યા કરે છે. પૈસાના અભાવે સારી જમીનો ગુમાવી પડી છે BAPS સંસ્થાને. પૈસાના અભાવે મકાન જતા કરવા પડ્યા છે. તો ખેંચ અહીંયા પણ અનુભવાય છે. તો સત્સંગ તો ગુણાતીત પરંપરા કરે છે, કરાવે છે, છતાં પણ કેમ? હવે આજે આપણે વિચાર એ કરીએ કે સેવા કરીએ, ભક્તિ કરીએ, છતાં શું ખામી રહી જાય છે? કંઈક એવો મુદ્દો બાકી રહી જાય છે. મહારાજે શિક્ષાપતિના 147ના શ્લોકમાં વાત કરી છે, હરિભક્તો જે કંઈ દુઃખી રહે છે, 10મો અથવા તો 20મો ભાગ કાઢવો. જે આપણી આર્થિક આવક છે એમાંથી ભગવાનને કંઈક અર્પણ કરવું. જેવી આ વાત આવે એટલે એમ થાય કે હવે મુદ્દો આવ્યો. વાત એમ નથી. શ્રીજી મહારાજ આપણને સુખી કરવા માટે આ લોકમાં આવ્યા હતા. શ્રીજી મહારાજે વરદાન માગી લીધા છે કે મારો હરિભક્ત અન્ન વસ્ત્ર કરીને દુઃખી ના થાય. એમણે આપણને જે વીંછીની વેદના થવાની હતી રૂવાડે માગી છે. એમના મનમાં અપેક્ષા એમ છે કે આપણે કઈ રીતે સુખી થઈએ. એટલે આપણને એક આદેશ શિક્ષાપત્રીમાં આપ્યો છે કે મારા હરિભક્તોને સુખી થવું હોય તો 10મો, જે સુખી હોય, અને બહુ એટલી સ્થિતિ ન હોય તો 20મો ભાગ કાઢો. પણ આવકનો ભાગ કાઢો ચોક્કસ. તમે ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે જેને સુખી થવું હોય દશોંદ કાઢજો. હરિભક્તોને રોટલા ખાવા હોય તો 10મો ભાગ કાઢજો. ગુણાતીતાનંદ સ્વામી થાણા ગલોલ ગામથી પસાર થતા હતા. જસા ગોર સ્વામી પાસે આવ્યા. આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. સ્વામીએ પૂછ્યું, ભગત કેમ છે? એ કે સ્વામી બહુ ખરાબ છે. સ્વામી કે 10મો ભાગ કાઢો છો? અરે સ્વામી આર્થિક સ્થિતિ કેવી છે? સ્વામી કે લઈ આવો તમારા ઘરેથી બાજરો લઈ આવ્યા. સ્વામીએ થોડોક બાજરો લઈને સંતોન બધાને દીધો, પ્રસાદ જમ્યા, મોઢામાં નાખ્યો. સ્વામી કે આ બાજરાને હવે ખેતરમાં નાખી દેજો, થશે પાક. સ્વામી બાજરો નખાવડાયો અને પાક થયા. સ્વામી કે 10મો ભાગ ક્યારે કાઢવાનું ભૂલતા નહીં, અને સુખી થઈ ગયા. ગુણાતીત પરંપરાના મનમાં ઈશક આ રહ્યા કરે છે કે મારે બધાને સુખી કરવા છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે બધા જ હરિભક્તો જો 10મો ભાગ કાઢે, 20મો ભાગ, તો મંદિરોના શિખર સોનાના થઈ જાય. મંદિરો સોનાના થઈ જાય. આ ગુરુજી આપણા બોલ્યા હતા. અને એમાં આપણે કઈ ઉપકાર કરતા નથી. તેરા તુચકો અર્પણ જેવું છે. આપણે આપણી પાસેનું એમને આપી દઈએ છીએ એવું નહીં. અમદાવાદમાં પ્રોફેસર કાશીરામ દવે હતા, નાનાલાલના ગુરુ પ્રાધ્યાપક. એ કાશીરામ દવે જ્યારે પગાર આવે ત્યારે પગાર લઈને પહેલા જ અમદાવાદમાં કાલુપુર નરનારાયણના મંદિરે જાય. પગારની જેટલી કઈ આવક હોય એ બધું ત્યાં ભગવાનના ચરણોમાં મૂકે
અને પછી ભગવાનને એમ કે આ બધો તમારો જ પગાર છે, મારે ઘર ખર્ચ માટે આટલો જોઈએ છે, તો આપ રાજી થઈને આપતા હોય તો એટલો લઉં. ઘર ખર્ચનો લે, એમાંથી બાકીનો બધો જ ભગવાનને અર્પણ કરી દેતા હતા. આવા પણ ભક્તો એ થયેલા જ. ઘણીવાર આપણે બોલીએ છીએ, આપણે પૂછીએ ને મકાન કોનું, કે સ્વામી બાપાનું. એ તો આપણને એટલું ફિટ થઈ ગયું છે ને. કોઈ પણ પૂછે ને કે કોનું, કે સ્વામી બાપાનું જ છે ને. બોલવામાં બાપાનું કહેવાય, પણ આપવાનું થાય ત્યારે ના, એટલું બધું નહીં, માપ હોય કે એ અઘરું જ. કારણ કે એટલી વાત આપણને સમજાઈ નથી. સુખી થવાય જ છે 100%, એ હકીકત છે. પણ આપણને લાગે કે અત્યારે તકલીફ છે તો પછી થોડીક તકલીફ મટે પછી કરીએ. કોઈકને ફ્રેક્ચર થયું હોય અને ફિઝિયોથેરાપિસ્ટ એક્સરસાઇઝ કરાવવા આવે, એટલે આમ હાથ પગ આમ વાળવા જાય, કસરત કરાવે, એ કે દુખે છે, રહેવા દો ને, દુખે છે, આ દુખાવો મટે ને પછી કરવા આવજો. શું કે દુખાવો મટે પછી કસરત કરાવજો. કસરત ક્યારે કરવાની હોય? તમારા ચાલુ છે ને એની વચ્ચે જ કરવાની છે. દુખાવો મટે પછી નથી કરવાનો. એમ ઘણા કે સ્વામી સુખી થઈશું પછી આપશું. સુખી કરવા માટે તો આપવાનું છે. એના માટે આ સંકલ્પ કરવાનો છે. અને જેને જેને આપ્યું છે એ હરમેશ સુખી થયા છે. એવા ભક્તોની આખ્યાન, એ વાતો આપણે જોવાના છે. કેવા કેવા સંજોગોની અંદર એ લોકોએ આપ્યું છે. 10મો 20મો ભાગ ભગવાનની કૃપાથી આપણને બળ, બુદ્ધિ, શક્તિ જે કંઈ આપણે કમાઈએ છીએ એમનું આપેલું છે, એમની અર્પણ કરવાનું છે. સામાન્ય સ્થિતિના હરિભક્તોથી મોટા મોટા હરિભક્તો BAPS ની અંદર આ ધર્માદો ચોખ્ખો કાઢે છે. ધવલ કરીને એક છોકરો હતો, એના ફાધર ગુજરી ગયેલા હતા, એટલે એને કમાણી માટેની મમ્મી કચરા પોતા કરે, એને ફ્રેન્ડશિપ બેલ્ટ બનાયા, એમાંથી 51 રૂપિયા કમાયો. અને અહીંયા સંતો પાસે આવ્યો કે સ્વામી 51 રૂપિયા કમાયો છે, એમાંથી 11 રૂપિયા ઠાકોરજીને આપવા છે. એના બાપ મૃત્યુ પામી ગયા છે, 51 રૂપિયાની ફ્રેન્ડશિપ બેલ્ટ બનાવે, એમાંથી 11 રૂપિયા ઠાકોરજીને અર્પણ કરે છે. અમે લીંબડી ગયા હતા, એક મુસ્લિમ હરિભક્ત છે સુલતાનભાઈ, મને મળ્યા. મને કે સ્વામી ધર્માદો તો કાઢું છું, પણ મારે એક પ્રશ્ન છે. મેં કીધું પૂછો. મને કે અમારા ઘરે જે મહેમાન આવે અને અમારા દીકરા દીકરીને મહેમાન 5 રૂપિયા 10 રૂપિયા આપે, એ પણ આવક જ કહેવાય ને, તો એમાંથી ભાગ કાઢવો જ જોઈએ ને. કે શું આ મુસ્લિમ હરિભક્ત છે, એની આવકનો ભાગ તો કાઢતા, તેના ઘરે મહેમાન જે 10 રૂપિયા 15 રૂપિયા આપે. મેં કીધું તમે પણ કોકના ઘરે મહેમાન થાય ત્યારે તમારે આપવા ના પડે? મને કે ના ના, એ તો આપશું, પણ આ આવક કહેવાય, ઘરમાં આવ્યું એટલે આવક જ કહેવાય. કોઈ પણ રીતે અમારે અર્પણ કરવું છે. આપણા રાજકોટમાં પણ એવા હજારો હરિભક્તો છે, બહુ જ રેગ્યુલર છે. કેટલાક હરિભક્તો પગાર લઈને સીધા અહીંયા જ આવે છે, ઠાકોરજીને અર્પણ કરે છે, ખૂબ રેગ્યુલર છે. ગમે તેવી આર્થિક સ્થિતિ કપરી હોય, વ્યાજવા લઈને એને પણ એ ઠાકોરજીને અર્પણ કરેલું છે. ભુજનો જે સત્સંગ છે જૂના મંદિરનો, બહુ દ્રઢતાવાળા છે એ લોકો, પણ એ લોકો તો આવકમાંથી ભાગ કાઢે, પછી બહેનો પેલા છાણા થાપતા હોય ને, અને છાણા જે ભેગા થાય ને એમાંથી પણ ઠાકોરજીના છાણા જુદા કાઢે. પેલા હાથીકડા ભેગા થાય, એ હાથીકડામાંથી પણ ઠાકોરજીના હાથીકડા જુદા કાઢે. કઈ પણ આવક ઘરમાં થાય એ ભગવાનનો ભાગ એ અર્પણ કરવો છે. અને જે ભગવાનનું ખાય છે ને ક્યારેય સુખી થતો નથી. મોહમ્મદ ગઝનવીએ સોમનાથનું મંદિર કેટલી વાર તોડ્યું? 17 વાર. સોમનાથનું શિવલિંગ તોડી નાખ્યું, સોમનાથના ચાંદીના કમાડ લઈ ગયો, સુખી થયો તો. મોહમ્મદ ગઝનવી જેલમ નદીના પેલો કિનારા ઉપર પડ્યો અને એના સેવકોને કહેતો ગયો કે સોમનાથ મંદિરના દરવાજા મારી છાતી ઉપર મૂકજો, મને કશું જ સુખ આવ્યું નથી. મંદિરનું જે પચાવી પાડે છે, મહારાજે લખ્યું છે કે મંદિરમાંથી આગુ પાછું કરે તો સુખી ન જ થાય પાછા. ભગવાનનું જેણે ખાવાની વૃત્તિ એકવાર જાગી એ તો ક્યારેય સુખી ના થાય. ભગવાનનો ભાગ. કૃષ્ણ ને સુદામા બંને એક જ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા. કૃષ્ણ ભગવાનને સુદામા, અને કૃષ્ણ ભગવાનને સારામાં સારું કેમ્પસ ઇન્ટરવ્યુ આવી ગયું અને સુદામાને નોકરી જ ન મળી, ભલીવાર જ ન આવ્યો. કેમ? કારણ કે કૃષ્ણ સુદામા જયારે ભણતા હતા ત્યારે એકવાર જંગલમાં લાકડા લેવા ગયા અને ગુરુજીએ સાંદીપનીએ દાળિયા આપ્યા હતા. કૃષ્ણ ભગવાન કે મારે ક્યાં હાચવા, કે મારા ભાગના દાળિયા તું રાખ ને. સુદામા કે લાવો તો હું રાખું. એટલે સુદામા એક ખિસ્સામાં પોતાના રાખે ને બીજા ખિસ્સામાં કૃષ્ણના રાખ્યા. વરસાદ થયો, કૃષ્ણ એક ઝાડ પર ચડી ગયા, સુદામા બીજા ઝાડ પર ચડી ગયા. ટાઈમ પાસ કરવાનો હતો. સુદામા દાળિયા ખાવાની શરૂઆત કરી, ક્યારે એના પૂરા થઈ ગયા, કૃષ્ણના ક્યારે શરૂ થઈ ગયા ખબર જ ના પડી. એના તો પૂરા થઈ ગયા, કૃષ્ણના દાળિયા ખાઈ ગયા. ત્યારથી આ દશા બેઠી હતી. કૃષ્ણના ભાગના ખાઈ ગયા ને એમાં બધી તકલીફ થઈ. ભગવાન સમજો છો ને, ભગવાનના ભાગનું ક્યારે ખવાઈ જાય ને, અને તકલીફો આ બધી ઊભી થાય છે. એટલે ભગવાનનો ભાગ એ ચોખ્ખો આદેશ, આ ભગવાનનો આદેશ છે. ભગવાન રક્ષા કરે છે, જે ખરેખર આજ્ઞા પાળે છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં સેંજળના દરબાર માણસીઓ ખુમાણ હતા, એને 10,000ની વાર્ષિક ઉપજ થતી હતી. પછી સ્વામી પાસે આવ્યા, ચોખ્ખો ધર્માદો કાઢતા હતા. ગુણાતીતાનંદ સ્વામીના વચને 10મો ભાગ કાઢે. એકવાર એના ત્યાંથી એક મજૂર કામ કરતો હતો, એ છૂટો થયો. પછી આ માણસિયા ખુમાણને 2 લાખની બચત થઈ હતી. એમણે ત્યાં ખાડામાં અંદર ચરુની અંદર દાટી હતી. પેલા મજૂરને આ ખબર પડી ગઈ હતી, એટલે મજૂરે ખબર ન પડે એમ ચોરી કરવા માટે ખોદકામ કર્યું
અને પછી આ ચોરવાનો પ્રયત્ન કર્યો. એટલે આ માણસિયા ખુમાણનો દીકરો તો જીવલો ખુમાણ, એને ખબર પડી એ કે બાપુ પાયમાલ થઈ ગયા, પેલો મજૂર ચોરી કરી ગયો, હાથ ફેરો કરી ગયો. એ સમયે માણસિયા ખુમાણ બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામીના વચને હું 10મો ભાગ ચોખ્ખો કાઢું છું. મારા ખેતરમાં પાક થાય, ખળામાંથી જ સીધો સ્વામીને પહોંચાડું છું જુનાગઢ મંદિરમાં, એટલે મારો પૈસો જાય જ નહીં. મેં હરામનો ખાધો નથી, હરામી મારો કેમનો લઈ જાય? અને કે ચેક કરીએ. ફરથી ચેક કરવા ગયા, બીજે બધે હાથ ફેરો કરીને ગયેલો, પણ 2 લાખ રૂપિયામાંથી એક પાઈ પણ ઓછી થઈ નહોતી. ચોખ્ખો ભગવાનનો ભાગ કાઢીએ છે, એને કોઈ કશું કરી શકતું નથી, તો ભગવાનને અર્પણ કરવાનું છે. આ આદેશ છે, મોટા પુરુષની આજ્ઞા છે. ગુણાતીત પરંપરાએ આજ્ઞા કરેલી જ. કેવા સંજોગોમાં આજ્ઞા કરીને આપણી વચ્ચેના અહીંયા બેઠેલા હજારો હરિભક્તો 10મો 20મો ભાગ પોતાની શક્તિ મુજબ આપી રહ્યા છે. પણ આપણી વચ્ચેના કેટલાક હરિભક્તો જેને ગુણાતીત પુરુષોએ આદેશ કરેલો છે અને કેવા સંજોગોની અંદર એ આજ્ઞા પાળી રહ્યા છે. એમાં શંભુસિંહ બાપુ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એમને આદેશ કર્યો, કેવા સંજોગોની અંદર આજ્ઞા કરી, અને યોગી બાપા કેવી રસ રુચિ આના માટે દાખવતા હતા અને કેવા સુખિયા એ પોતાના આશ્રિતોને કરતા હતા. એનો એક ટૂંક પ્રસંગ આપણે શંભુસિંહ બાપુ પાસેથી સાંભળીએ. ચાલુ છે. ગુણાતાન સ્વામી મહારાજની જય, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય જય. યોગીજી મહારાજ પાસે નાનપણથી પહેલેથી જવાનું. સર્વપ્રથમ જ્યારે હું એસટીમાં નોકરી માર્યો ત્યારે બાપા ગોંડલ હોય એટલે અમે લોકો રોજ અપડાઉન કરતા, અને કાયમ સાંજે જઈને પાછા સવારમાં પૂજા બાપાની પતી જાય એટલે પાછા આવી જાય. એટલે એકવાર સવારમાં અમે બેઠા હતા, 3 જણા જ હતા, હું, ચુનીભાઈ ને ચંદુભાઈ. પછી બાપા વાત કરતા હતા. પછી સ્વામીએ પૂછ્યું મને કે ધર્માદો કાઢો છો? મેં કીધું હા બાપા. મને કે કેટલા રૂપિયા કાઢો છો? મેં કીધું બાપા 10 રૂપિયા. તો મને કે પગાર કેટલો આવે છે? મેં કીધું 43-70 ગ્રેડ છે ને 7 રૂપિયા ઘર ભાડું, એમ થઈને લગભગ 90-97 રૂપિયા થાય. સ્વામી કે આ તો 10મો ભાગ થયો. આપણે કે 10મો ભાગ નહીં કાઢવાનો. 10મો ભાગ તો જે લોકોને સુખી થવું હોય, બંગલા હોય, મોટરું હોય, એને કાઢવાનો. આપણે તો સામાન્ય માણસ કહેવાય, આપણે 105 રૂપિયા જ કાઢવા. પણ પછી જ્યારે સુખી થાય ત્યારે આપણે 10મો ભાગ કાઢવાનો. આ સ્વામીએ શીખડાવ્યું. એટલે કહેવાનું શું કે સ્વામીની આજ્ઞા એમ કે ભાઈ ધર્માદો છે એ તમે ચોખ્ખો કાઢશો તો સુખી થશો. યોગીજી મહારાજ તો ખાસ કહેતા કે ધર્માદો એટલે પહેલેથી જ માંદો. જો એમાં માંદો રહ્યો તો પછી જિંદગીમાં માંદો જ રહીએ. એટલા માટે એમણે સ્વામી આ વચન આપેલું, અને એ પોતે આજ્ઞા કરતા. તો એમને જ્યાં સુધી હું એસટીમાં નોકરી હતો ને ત્યાર પછી બાપાની દયાથી જ પાછું બેંકમાં નોકરી થઈ, અને બેંકના પગાર સારા થયા. એટલે ધીરે ધીરે પછી 10મા ભાગ ઉપર આવી ગયા. એટલે આપણી જે આવક છે એમાં ચોખ્ખે ચોખ્ખો ધર્માદો. એકવાર વિવેક સાગર સ્વામી મને પૂછ્યું, મને કે તમે ધર્માદો કાઢો છો? મેં કીધું હા. મને કે કેટલા રૂપિયા કાઢો છો? મેં કીધું સ્વામી જે પગાર આવે ને એનો ચોખ્ખે ચોખ્ખો 10મો ભાગ. એટલે મને કે ચોખ્ખો એટલે કેવી રીતે? મેં કીધું જે ગ્રોસ ટોટલ આવે ને, મને કે એમાં કાંઈ પીએફના બાદ થાય, કાંઈ લોન લીધી હોય તો એના બાદ થાય, ઇન્કમ ટેક્સના બાદ થાય. મેં કીધું ના, એ કાંઈ નહીં. ગ્રોસ જે સેલેરી અંદર રજિસ્ટરની અંદર જે થાય એનો 10મો ભાગ. તો મને કે તો બહુ કહેવાય. એટલે આપણે શું ઘણીવાર મન મનાવતા હોય કે ખોટી લોનો બહુ લેતા હોય, અને લોનું લેતા હોય એટલે હપ્તા એમાં જ વ્યાજ જતા હોય, પછી જે વધે એમાં ઠાકોરજીનો ભાગ કાઢી, તો એ એક જાતની ચોરી છે. કારણ કે એમાં પછી કોઈ દી મેળ ન પડે. એટલે ચોખ્ખો ભાગ એટલે શું કે જે આપણને ભગવાન આપે છે એમાંથી આપણે ચોખ્ખે ચોખ્ખો 10મો ભાગ કાઢવાનો. એટલે આ વસ્તુ આપણે જ્યારે કરીએ ત્યારે આપણને થાય. એટલે સ્વામી એકવાર મને ખાસ કીધેલું, મને કે જિંદગીની અંદર 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવી. એક રવિવારની સભા નિયમિત ભરવી, અને એક ચોખ્ખો ધર્માદો 10મો ભાગ કાઢવો. જિંદગીમાં કોઈ દી દુઃખ નહીં આવે. એટલે આ મોટા પુરુષનું વચન છે. અને સ્વામી પણ આપણને કહે છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ વાત થઈ હતી. આપણે રાજકોટ મંદિર નહોતું ત્યારે યોગીજી મહારાજને તો ગોંડલનું પહેલેથી બહુ. એટલે મને કે કાંઈ ધર્માદો આવે આપણે ગોંડલ જ કાઢવાનો. પછી અહીંયા થયું એટલે કોઠારી સ્વામી એકવાર વાત કરી, પણ મેં કીધું ભાઈ બાપાએ તો આ રીતે વાત કરી છે. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું. એટલે સ્વામી કે હવે આપણે અહીંયા મંદિર થયું છે એટલે આપણે અહીંયા ધર્માદો કાઢવો. એટલે ધર્માદો, કારણ કે આ મંદિર છે એ આપણા આવક ઉપરની ચાલે છે, બાકી તો ચાલતું નથી. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે ધર્માદો કાઢી ત્યારે જ આપણી. નકર શું થાય? સ્વામીએ ગુણાતાન સ્વામી વાતોમાં લખ્યું કે 4 જગ્યાએ ઓલું આખો એક શ્લોક છે કે બધી જગ્યાએ માણસ સહન કરે છે, પણ મંદિરનું આવે ને ત્યારે પ્રશ્ન આવે. કારણ કે આ એક જાતના બહિર પ્રાણ છે. તમારી પાસેથી પૈસો ખેંચવો એ મોટામાં મોટો તમારો પ્રાણ ખેંચતા હોય ને એવું હમું લાગે, પણ બીજી જગ્યાએ આપણને વાપરવામાં વાંધો નથી આવતો. પણ જ્યારે મંદિરમાં આપવાનું આવે ને ત્યારે આ પ્રશ્ન થાય છે. એટલે મારા માટે તો સ્વામી મેં જોયું કે દયા કરી એટલું બધું ગોઠવી દીધું. એસટીમાંથી આમાં આવ્યો, આમાંથી જ્યાં સુધી નોકરી કરી ત્યાં સુધી એવો પગાર એવો રહ્યો કે કોઈ દિવસ કોઈ પાસે માગવું ન પડ્યું. હવે જ્યારે નોકરી પૂરી થઈ ત્યારે વિચાર કર્યો સારું શું કરશું, કારણ કે બેંકમાં તો કાંઈ પેન્શનની યોજના નહોતી, અને રિટાયર થાય તો પછી શું કરવું, કારણ કે 2-3 લાખ રૂપિયા આવે તો આ મોંઘારતમાં 2-3 લાખ રૂપિયાનું તો કાંઈ થાય નહીં.
તો પછી પ્રશ્ન એટલે સ્વામીને અંતર્યામી જાણીને પ્રાર્થના શરૂ કરી દીધી કે રિટાયર થાય તે પહેલાં બેંકની અંદર તમે પેન્શનનું કરી દો. હવે પેન્શનની યોજના જ નહોતી, પણ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે છેલ્લે આ હોલ આપણે બનાવ્યો ને ત્યારે ધર્માદો નીચે લખતા હતા. ત્યાં સ્વામી મને કે કેટલા લખશું? મેં કહ્યું બાપા આપને જે લખવું હોય. સ્વામી કે હવે તમે તો રિટાયર થઈ ગયા, હવે તો પેન્શન થઈ પછી કાંઈ. મેં કહ્યું બાપા આપની દયાથી જ પેન્શન આવ્યું, બાકી પેન્શન હતું જ નહીં. મેં આપને પ્રાર્થના કરી કે મારે કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે એવી મને કોઈનો ઓશિયાળો કરતા નહીં. તો સ્વામીએ દયા કરીને પેન્શન થયું. તો આજે મને આ પેન્શન મળે છે, કોઈ પાસે લાંબો હાથ કરવો પડે. પણ ક્યારે કે જો એની આજ્ઞા પ્રમાણે આપણે ધર્માદો કાઢી નિયમિત આપતા જાય તો. એટલે મોટા પુરુષ તો આપણી રક્ષા કરવા જ બેઠા છે, પણ એ જો આજ્ઞા પાડીએ તો, જો આજ્ઞા ન પાડીએ તો પછી આપણે દુઃખ ભોગવવા પડે. એટલા માટે આપણને તો સ્વામીએ ખાસ કીધું છે, અને મહારાજ આપણને અત્યારે પ્રગટ જ મળ્યા છે, એ પણ આ જ આજ્ઞા કરે છે. ગુણાત્યાન સ્વામી દાજીભાઈને કીધું પંચાળાવાને કે દરબાર હવે મોટા થયા, ઠાકોરજીનો ભાગ કાઢજો. એમ આપણે દરેક સત્સંગી જ્યારે કમાતા થાય ત્યારે દરેક વસ્તુમાં, જે હમણાં સ્વામીએ વાત કરી કે છાણામાંય ધર્માદો કાઢે છે, એટલે કેટલી બધી એ લોકો આજે કચ્છમાં સુખી છે. એનું કારણ એ જ છે ધર્માદો જેટલો આપણે ચોખ્ખો કાઢશું એટલે આપણે સુખી થશું. ને સ્વામીનું વચન છે કોઈ દી દુઃખ આવશે નહીં. સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આદેશ મુજબ પરમ ભક્તરાજ શંભુસિંહ બાપુ વર્ષોથી રવિ સભા ભરતા આવ્યા છે, અને સાથે સાથે ધર્માદો જ્યારે કમાતા હતા ત્યારે પણ કાઢતા. અત્યારે પેન્શન આવે છે, પેન્શનમાંથી પણ રેગ્યુલર 10મો ભાગ એ અવિરતપણે કાઢતા રહ્યા છે. એટલે કોટી કોટી અભિનંદન. સાથે સાથે આ ધર્માદો કેવો લાભદાયી થાય છે એની વિશેષ વાતને ડૉક્ટર જયેશભાઈ કાનાબાર પાસેથી આપણે સાંભળીએ કે આપ ધર્માદો આપતા થયા, આપને આ ડૉક્ટરના વ્યવસાયની અંદર કેવા પ્રકારની અનુભૂતિ થઈ? સ્વામિનારાયણ ભગવાનની ચાલુ છે, વોલ્યુમ ફૂલ આપો ભાઈ પહેલેથી. આમ તો મારી મંદિર અહીંયા 1998માં થયું, તે પછી હું સત્સંગી થયો. એટલે 1998 થયું, ધીમે ધીમે ધર્માદો કાઢતો હતો 10મો ભાગ. પછી 1999માં જ્ઞાનવસલ સ્વામીએ મને સૂચન કરેલું જોડી પર્વમાં કે તમે 1 મહિનાની આવક આપો તો સારું. પણ ત્યારે ખરેખર મારી કોઈ ખાસ આવક હતી જ નહીં, અને મારી આગળ કાંઈ ખાસ બચત પણ નહોતી, અને મારા બેંકના ખાતામાં પણ 1000-1500 રૂપિયા માંડ છે, અને મારું મહિનાનું ટોટલ કલેક્શન 12000 રૂપિયા હતું. પણ મેં અહીં સત્સંગમાં વાત સાંભળતો કે ભગવાનને સંત ખોબા ભરીને દઈ છે, એટલે મેં કીધું આપણે બધા જોખમ કરીએ છીએ તો અહીંયા જોખમ કરીએ. એટલે મેં 12000 રૂપિયા છે ને મારા સારા આગળથી ઉછીના માગી, એ ચેકથી ઉછીના માગ્યા, ચેકથી મારા ખાતામાં નાખ્યા. મેં મારા બાપુજીને ના કીધું ને મારી પત્નીને પણ ન કીધું, અને મેં 12000નો ચેક લખીને જોડીમાં આપી દીધો. કારણ કે મેં કીધું મારા ફાધરને ખબર પડશે તો એમ મીઠો ઠપકો આવશે, એવી મને બીક હતી મનમાં. પરંતુ ભગવાનની કૃપાથી લગભગ 15 દીમાં તો મેં મારા શાળાના પૈસા પાછા આપી દીધા, અને લગભગ 1-2 મહિનામાં તો છે ને મારે દર મહિને 12000 રૂપિયા વધવા માંડ્યા. એટલે મારે બચત થવા માંડી 12000 રૂપિયાની. એટલે જે મારા ખાતામાં મેં કીધું ને કે 1000-1500 રૂપિયા જ રહેતા, એને બદલે આટલી બચત થવા માંડી. પહેલો ફાયદો એ થયો, સંતનું સૂચન જો સ્વીકાર્યું તો. અને બીજું, મને મનમાં હું છે ને ઉછીના પૈસા લઈને મારા કાકા આગળથી પૈસા લઈને ભણ્યો, ને મારી પરિસ્થિતિ ખૂબ સામાન્ય હતી. એટલે મને એમ થતું કે આપણે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરીએ કે બીજા કોઈને મદદ કરીએ, કે તો આપણે ગૌશાળામાં જવાનું કે ગરીબ વિદ્યાર્થીને મદદ કરવાની, શાળા કોલેજોમાં હોસ્પિટલો બનાવવાની, તો આપણે એ બધું ક્યાં કરવા જવાના? તો આપણી સંસ્થામાં અત્યારે આ બધી જ પ્રવૃત્તિઓ થાય છે. મહિલા છાત્રાલયો ચાલે છે, સ્કૂલ હોસ્પિટલો ચાલે છે, ગૌશાળાઓ છે, અને સુનામીમાં અને ધરતીકંપમાં પણ આપણે રાહત આટલી કરેલી છે. તો આપણે બીજે કોઈ જગ્યાએ ધર્માદો કરવાની જરૂર જ નથી, કારણ કે આપણી સંસ્થા કરે જ છે. એટલે આપણા પૈસા છે એ યોગ્ય જગ્યાએ જાય છે. એટલે મને સંતોષ થયો આપણે પૈસા યોગ્ય જગ્યાએ જાય છે એનો. ત્રીજી વાત કે મારો એક એવો એટીટ્યુડ છે ને પોઝિટિવ થયો, એમ કે મને એમ થયું કે ભલે આપણે જો પહેલાં મને પૈસા કમાવાની બહુ લાલચ કે ઓલી ઉત્સાહ કે નહોતો, પણ મને હવે એમ થાય છે કે જો આપણે પૈસા સારા કમાઈએ તો સારા મંદિરો થાય, ને લોકો મંદિરમાં આવે સંસ્કારી બને, અને સારા રસ્તે આપણા પૈસા વપરાય. ત્રીજો ફાયદો એ થયો. અને ચોથો ફાયદો એ થયો કે મારો છોકરો મારી આગળ, મેં કીધું ને કે એટલે હું એટલી બધી મારે કોઈ બહુ એટલી ભવ્ય પ્રોપર્ટી નહીં મારી આગળ એમ. એટલે મારો છોકરો ભણતો ત્યારે મને સતત ચિંતા રહેતી કે આ છોકરાને હું કેવી રીતે ભણાવીશ અથવા શું ભણાવીશ. અને મેડિકલનું એજ્યુકેશન મોંઘું છે. અત્યારે જો આપણે પૈસાથી ભણાવાય ડોનેશનથી તો 50 લાખ રૂપિયા જોઈએ. એટલે મારી આગળ ત્યારે એ સંજોગોમાં 50 લાખ રૂપિયા હતા નહીં, એટલે મને સતત ચિંતા રહેતી. અને હરિસ્વરૂપ સ્વામી મને વારે ઘડીએ કહેતા કે તમારા દીકરાને મળી જશે. અને અમે પ્રાર્થના પણ કરતા, અને બાપાએ કરતમ કરતું અન્યથા કરતું શક્તિ વાપરી, અને મારા છોકરાનું રિઝલ્ટ આવી ગયું. એ પછી 200 મેડિકલની સીટો વધી ગઈ. એટલે 200 અને રિઝલ્ટ આવ્યા પછી યુઝ્યુઅલી શું છે, રિઝલ્ટ આવ્યા પછી સીટો ન વધે, સીટો વધવાની હોય ને પહેલાં વધી જાય.
પણ મારા છોકરાને રિઝલ્ટ આવી ગયા પછી 200 સીટો વધી ગઈ અને મેરિટ ઉપર મેડિકલમાં મળી ગયું. એમ બાપા દરેક પ્રકારે આપણી રક્ષા કરતા જ હોય છે અને એના પૈસા વધ્યા એનું મકાન પણ લઈ શક્યો. એટલે આવી રીતે દરેક રીતે આપણને તો આ લોકો સુખી કરવા જ બેઠા છે, પણ આપણે તક ઝડપવી પડે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. ડોક્ટરના વ્યવસાય કરતા પણ આ આજ્ઞા પાલનથી આ અનુભૂતિ થઈ છે. સાથે સાથે વ્યવસાય કરનારી વ્યક્તિને પણ અન્ય ધંધા રોજગાર કરતા હોય એમાં પણ આ અનુભૂતિ થતી હોય છે. શ્રી વિજયભાઈ જાલેરા, પ્રાણલાલભાઈ જાલેરા સાવ સામાન્ય સ્થિતિની અંદર સત્સંગ સભા કરતા એમાંથી મહારાજ સ્વામીનો આદેશ પાળવાથી કયા પ્રકારે સુખ સમૃદ્ધિ વધી શકે છે એની વાત તેઓના સુપુત્ર વિજયભાઈ જાલેરા કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અમે પેલા જ્યારે કામ કરતા ત્યારે બહુ જ એકદમ સામાન્ય હતું અને જ્યારથી ચાલુ કર્યું ત્યારથી એકદમ અને ધર્માદો કાઢવાનું શરૂ કર્યું છે. અને તો એ પેલા ફૂટપટ્ટીનો ધંધો શરૂ કર્યો, કેટલી આવક હતી તમારી? બહુ જ ઓછી હતી સ્વામી, અને એકદમ શાંતિથી ચાલુ કરેલું. પણ જ્યારથી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ધર્માદો કાઢવાનું ચાલુ કરવું છે ત્યારથી એકદમ 10 જ વર્ષની અંદર આપણું બહુ જ સારું થઈ ગયું. અને અત્યારે આપણે જ્યારે પેલા 1 વર્ષે કમાતા એવું અત્યારે અમે 1 વીકની અંદર કમાઈ શકીએ છીએ. અને એ નિયમિત ધર્માદો અમે કાઢી છીએ એના માટેથી જ છે. અને આપણો 10 વર્ષની અંદર બહુ જ સારું નામ થઈ ગયું છે. અને આપણે ગમે ત્યારે કાંઈ પણ કામ કરતા હોય તો અહીંયા મહારાજ સ્વામીને આપણે પ્રાર્થના કરતા હોય કે આપણું બધું સારું થઈ જાય અને એને સારું છે. મોટા પુરુષના આશીર્વાદથી દરેક વ્યવસાયની અંદર સૌ કોઈની અનુભૂતિ થતી હોય છે. સાથે સાથે ક્યારેક અનુભવ એ પણ થાય કે ધર્માદો કાઢવા છતાં પણ લાખોપતિ ન પણ થવાય. તો એના માટે આવો દિલીપભાઈ રામાણી કે જેમને વર્ષોથી ધર્માદો કાઢે છતાં તમને શું આવા પ્રકારનો અનુભવ, આ લોકોને ધંધા વધ્યા, તમારે કંઈ વધ્યું છે? સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી બીજું કાંઈ વધ્યું નથી, પણ છતાંય મને તો લાભ દેખાય જ છે. કારણ કે 99થી માસિક ધર્મ તો ભરો છું, રેગ્યુલર પરિસ્થિતિ છે. પણ આ તમે જુઓ ને કે છોકરા છે મારે 2, હવે એ સંસ્કારી છે ને અત્યારના આધુનિક યુગમાં છોકરા છે ને બાપનું માને નહીં. હમણાં સંક્રાંત આવશે બરોબર, ત્યારે શું કહે કે 500 રૂપિયા કે 1000 રૂપિયા મને આપજો, પતંગને દોરા મારે લેવા છે, ને ધબાધબી બોલશે સવારે. હું પણ મારે ભગવાનની દયા છે એટલે હું એમ માનું છું કે આ માસિક ધર્મ તો બરોબર છોકરા સંસ્કારી છે. અને એની સામે છે ને છોકરા આપણે કંઈક આપણે સીધું સાદું જીવન જીવવાનું છે, સાદા કપડાં પહેરવા, બીજી કંઈ મગજમારી કરવી નહીં, ફેશન વ્યસન કાંઈ છે નહીં છોકરા. એટલે હું એમ માનું છું માસિક ધર્મની સાથે એક ફાયદો બની તો છોકરા સંસ્કારી છે અને સેવા કરે, આપણે કહીએ એમ એ રીતે. અને બીજું કે અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં આ એક સત્ય હકીકત છે કે મારે 500 રૂપિયાની દવા થઈ નથી. એવો પ્રસંગ નથી બન્યો કે મારે 500 રૂપિયા કે દવાના દેવા પડ્યા હોય. એટલે મને તો ફાયદો દેખાય જ છે. બીજું ધંધામાં હું પરચોણ મિસ્ત્રી કામ કરું છું, પણ છેલ્લા 10 વર્ષમાં મારે કોઈ દી હવારમાં એવું નથી વિચારવું પડ્યું કે એને આગલે દી કે હવારે કામનું શું, રેગ્યુલર કામ હાલે, રેગ્યુલર આવક છે અને એમાં કોઈ દી મારે ક્યાંય કામ ગોતવા જવું પડ્યું નથી. એટલે રેગ્યુલર એકધારી એક આવક પણ આવે છે. એ માનું કે હું આ માસિક ધર્મ તો ભરું છું એની હિસાબે છે. અને બીજું અત્યારે મકાનમાં રહું છું. હવે એ છે ને રૂમ રસોડો નાનકડું ફર્યું એટલે આપણને બધાને ખબર હોય કે અત્યારનો બજાર ભાવે શું છે. ભાડાના મકાનમાં રહું છું એટલે એનું ભાડું અંદાજે આપણને બધાને ખબર હોય કે 1800 થી 2000 રૂપિયા થાય ને. રૂમ રસોડું નાનકડું ફર્યું ને એ મકાનનું ભાડું 1800 થી 2000 થાય. અત્યારે મને 1500 મકાન માલિક એ ભાડે આપે છે. અને 1 વર્ષ પૂરતું નહીં, એ મકાન માલિકના મકાનમાં હું 7 વર્ષ ત્યાં રહું છું અને ખાલી કરવાની કંઈ કહેતા નથી. એટલે કહેવાનું કે આ એક ફાયદો થયો ને. તમે 1800ની સામે જુઓ તો 1500 આપી છે તો 300નો ફાયદો થયો. અને કોઈ દવાના પૈસા નહીં, આ છોકરા સંસ્કારી. અને બીજું આપણે સંતો કથામાં કહેતા હોય છે કે કીડીના પગમાં ઝાંઝર વાગતું હોય ને એ ભગવાનને સંભળાય. ત્યારે હું એમ વિચારું કે હું આ માસિક ધર્મ તો રેગ્યુલર આપું છું તો પ્રમુખ સાહેબને ખબર નહીં હોય, બધી ખબર છે, પણ દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એ પંક્તિ અનુસાર હું આ રીતે માસિક ધર્મ તો ભરું છું. અને આમાં સુખ છે, શાંતિ છે. ભગવાન જેમ કરતા હોય સારા માટે જ કરતા હોય છે. કારણ કે આપણું ભવિષ્ય શું છે, કારણ કે આપણે કદાચ ને પૈસા આપે ભગવાન આપણને, પ્રમુખ સાહેબ મારે આપણને રૂપિયા બનાવે, પણ આપણે ખોટે રસ્તે ચડી જાય એમ હોય. કારણ કે આપણું ભવિષ્ય શું છે એ આપણને ખબર ન હોય, પણ પ્રમુખ સાહેબ પાસે છે ને આખી સીડી હોય અને એ પાછું દેખાતું હોય કે જો આને વધારે રૂપિયા આપીશ ને તો ખોટા ધંધા કરશે, ખોટે રવાડે ચડશે. એટલે પણ બાપા કદાચ નહીં મને આપતા હોય એવું માનું છું. અને આ રીતે રેગ્યુલર માસિક ધર્મ ભરું છું. આનંદ થાય છે, સુખી છે, શાંતિ છે અને સત્સંગ પણ પ્રગતિને પંથે છે. સાવ સામાન્ય સ્થિતિમાં રહેતા હોવા છતાં પણ ભગવાન અને સંતના આદેશ મુજબ વર્તાય તો હૈયાની અંદર કેવી ટાઢકની અનુભૂતિ થાય છે.
આપણા સૌની પણ આ જ અનુભૂતિ છે. ભગવાન અને સંત આપણને સુખી કરવા માગે છે, પણ કદાચ તાત્કાલિક એવું ફળ ન પણ દેખાય. જેમ ડૉક્ટર સારા હોય, દવા સાચી હોય, આપણી દવા લીધી પણ હોય, છતાં પણ રોગમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારે વિચાર કરીએ કે કદાચ દવા લેવામાં આપણી ખામી હોય. દવા લેવામાં પણ ખામી ન હોય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે ભગવાનનો મોકલેલો મોસલ હોય. એમ ભગવાન અને સંતની કંઈક આવી રુચિ રહ્યા કરતી હશે આપણા સૌની અંદર, જે નાના મોટા થોડા ઘણા પ્રશ્નો રહ્યા કરે છે, એનું સમાધાન પરમ પૂજ્ય સ્વામી બાપા પાસેથી જ આપણે વિડીયો દર્શન દ્વારા પ્રાપ્ત કરીશું. પરમ પૂજ્ય સ્વામી બાપાને કેટલાક પ્રશ્ન પૂછી અને સ્વામી બાપા પાસેથી જ આપણા સૌ शत बरस सरे गुरु जीवन ज्योत जय